અને ભારે વરસાદના પગલે રાજુલાના ધાતરવાડી 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ડેમના 20 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા। ડેમમાંથી 52,220 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ધાતરવાડી 1 ડેમ પણ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે। ખાગબાઈ, રાજુલા, હિંડોરણા અને વડભાયાવદર, રામપરા 2, લોટપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। સાથે લોકોને સાવચેતી રાખવા માટે અને સુરક્ષિત સ્થળે રહેવા માટે તંત્રએ સૂચના આપી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, તંત્ર સતર્ક છે। ધાતરવાડી 2 ડેમમાં પાણીની આવક પણ નોંધાઈ, શું વરસાદી માહોલ? અમરેલી પંથકમાં ખાસ કરી રાજુલા અને ખાંભા પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। લગભગ 10 ઇંચ જેટલો વરસાદ અહીં વરસી જવા પામ્યો છે, જે કારણોસર ધાતરવાડી 2 ડેમ છે એ ઓવરફ્લો થયો છે। તેમના 20 દરવાજા છે ત્યાં ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા જે વિસ્તાર છે હિંડોરા, ખાકભાઈ, વડ, ભચાદર, કોવાયા સહિતના અનેક ગામોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। આ વરસાદ વરસતા ચેકડેમો નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા। હાલ તંત્ર પણ આ બાબતે એલર્ટ છે અને નદી નાળા છલકાઈ જતા ડેમ જે દરવાજા ખોલવામાં આવે છે એ કારણોસર નદીના પટવા પણ ન જવા સલાહ સૂચન અપાઈ છે। આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।